નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, વૈશાખ મહિનાના શુક્લ પક્ષની એકાદશી, આ એકાદશીને મોહિની એકાદશીના નામથી ઓળખવામાં આવે છે। ધાર્મિક માન્યતા અનુસાર આ એકાદશી દરેક પ્રકારના પાપ અને કષ્ટોને દૂર કરનારી હોય છે। જે વ્યક્તિ આ એકાદશીના વ્રતને કરે છે તેને મોટા મોટા યજ્ઞોના સમાન ફળની પ્રાપ્તિ થાય છે। આ વ્રતનું મહત્વ 1000 ગાયોના દાન બરાબર હોય છે અને આ દિવસનું ધાર્મિક મહત્વ પણ ખૂબ જ છે। આનું વર્ણન પૌરાણિક શાસ્ત્રોમાં પણ જોવા મળે છે। બ્રહ્મ હત્યા, સુવર્ણ ચોરી અને ગુરુપત્ની ગમન જેવા મહાપાપ પણ આ વ્રતને કરવાથી સમાપ્ત થઈ જાય છે। આ વ્રતને કરતા સમયે પાપોની ક્ષમા માંગવી જોઈએ। આવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમામ પ્રકારના પાપોમાંથી છુટકારો મળે છે। મોહિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ રૂપનું પૂજન કરીને પાપોનું પ્રાયશ્ચિત કરવું જોઈએ। આવું કરવાથી મહાપાપોનો નાશ થઈ જાય છે। માનવામાં આવે છે કે આ પ્રમાણે કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ બનેલી રહે છે। મોહિની એકાદશીનો દિવસ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણને પ્રસન્ન કરવા માટેનો અને તેની કૃપા પ્રાપ્ત કરવા માટેનો ખૂબ જ ખાસ દિવસ માનવામાં આવે છે। મોહિની એકાદશીના દિવસે દાનનું પણ વિશેષ મહત્વ હોય છે। શક્ય હોય તો દીપદાન જરૂર કરો। માન્યતા છે કે વિવાહ સંબંધિત બાધાઓને દૂર કરવા માટે એકાદશીના દિવસે કેસર, કેળા તેમજ હળદરનું દાન કરવું જોઈએ અને કોઈ પણ પ્રકારના અન્નનું દાન પણ કરી શકો છો, પરંતુ એકાદશીના દિવસે જવ અને ચોખાનું દાન કરવામાં નથી આવતું। શાસ્ત્રો અનુસાર એકાદશીના દિવસે કરવામાં આવેલું દાન ક્યારેય પણ વ્યર્થ નથી જતું। એકાદશીનો ઉપવાસ રાખવાથી તેમજ દાન કરવાથી ધન, માન, સન્માન અને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે। આ દિવસે ચોખાનું સેવન બિલકુલ પણ ના કરો। પૂરી રીતે બ્રહ્મચર્યનું પાલન કરો। કોઈ પણ વ્યક્તિ સાથે વાદ વિવાદ ન કરો। કોઈને પણ ખરાબ શબ્દ ન કહો। ઘર અને પરિવારમાં શાંતિ રાખો। સૂર્યોદય પહેલા જાગો અને સાંજના સમયે ના સૂવું। બની શકે તો રાત્રિ જાગરણ જરૂર કરો। આજના આ વિડીયોમાં અમે તમને એકાદશીના દિવસે કરવામાં આવતો એક ખૂબ જ સરળ અને અસરકારક ઉપાય વિશે જણાવીશું। આ ઉપાયને કરવાથી ભગવાન વિષ્ણુની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપાથી બધા જ પ્રકારના કષ્ટોમાંથી છુટકારો મળે છે તેમજ જીવનમાં ચાલી રહેલી બધી જ પરેશાનીઓ દૂર થાય છે અને જીવન સુખમય બને છે। મિત્રો, આ ઉપાયને સાચી રીતે કરવા માટે તમે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો અને આવા જ જ્ઞાનવર્ધક જાણકારીના વિડીયો જોવાનું પસંદ કરો છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો। મિત્રો, આ ઉપાય તમારે થોડી હળદરથી કરવાનો છે। હળદરનો ધાર્મિક કાર્યોમાં વિશેષ રૂપથી ઉપયોગ કરવામાં આવે છે। હળદરમાં દિવ્ય ગુણ રહેલા હોય છે। હળદર એ ભગવાન શ્રી હરિ વિષ્ણુને ખૂબ જ પ્રિય છે। શાસ્ત્રોમાં જણાવ્યું છે કે ભગવાન વિષ્ણુનું પૂજન હળદરથી કરવામાં આવે તો તેનાથી ભગવાન વિષ્ણુ ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે। ઉપાય કરવા માટે એકાદશીના દિવસે સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો। આજના દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવાનું ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે। તેના પછી તમે તમારા મંદિરની સફાઈ કરો। ભગવાનજીના જેટલા પણ વિગ્રહ છે, જેટલી પણ મૂર્તિ છે તેને સ્નાન કરાવો અને હળદર તેમજ કંકુથી તિલક કરો। તેના પછી તમે થોડી પીસેલી હળદર લો। હળદરમાં થોડું ગંગાજળ કે શુદ્ધ જળ મેળવો। તેના પછી તમે હવે ભગવાનની સામે એક લાલ રંગનું કપડું પાથરો અને આ કપડાની ઉપર તમે હળદરથી સ્વસ્તિકનું ચિહ્ન બનાવો। સ્વસ્તિકનું ચિહ્ન બનાવ્યા પછી તમે તેના ચારેય ખૂણામાં તિલક કરો। તેના પછી તમે થોડું શુદ્ધ ઘી લો અને તેમાં થોડી પીસેલી હળદર મેળવી લો અને તેને
પીળા રંગનું કરી લો। હવે આ ઘીને એક દીવામાં ભરીને તમે એક દીવો તૈયાર કરી લો। દીવો બનાવ્યા પછી તમે આ દીવાને સ્વસ્તિકની વચ્ચોવચ્ચ રાખી દો। તેના પછી તમે આ દીવાને પ્રગટાવો। દીવો પ્રગટાવ્યા પછી તમે સૌથી પહેલા ભગવાન ગણેશજીને કંકુથી તિલક કરો। પછી ભગવાન શ્રી હરિ વિષ્ણુને હળદરથી તિલક કરો। તેના પછી માતા લક્ષ્મીને હળદર અને કંકુ બંનેથી તિલક કરો। હવે તમે ભગવાનજીને ફળ અને મીઠાઈનો ભોગ ધરાવો। આજના દિવસે ભગવાન વિષ્ણુને પીળા રંગની મીઠાઈનો ભોગ ધરાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। જો પીળા રંગની મીઠાઈ ન હોય તો તમે થોડીક ખાંડ લો અને તેમાં થોડી હળદર મેળવીને તેને પીળા રંગની કરી નાખો અને હવે આ ખાંડનો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીને ભોગ ધરાવો। ધ્યાન રાખો કે ભગવાન વિષ્ણુના ભોગમાં તમે તુલસી દલ એટલે કે તુલસીનું પાન જરૂર રાખો। હવે તમે ભગવાન વિષ્ણુના મહામંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મહામંત્રનો 108 વાર જાપ કરો। આજના દિવસે ભગવાન વિષ્ણુના આ મંત્રનો જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। તેની સાથે જ આજના દિવસે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો કે સાંભળવો એ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે। વિષ્ણુ સહસ્ત્ર નામની સાથે તમે ગીતાજીનો પાઠ પણ કરી શકો છો। પૂજન કર્યા પછી હવે તમે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરતી કરો। મિત્રો, આપણા શાસ્ત્રોમાં સ્વસ્તિકનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે। કોઈ પણ પૂજન કાર્યની શરૂઆત કરતા પહેલા સ્વસ્તિકનું ચિહ્ન બનાવવું ખૂબ જ જરૂરી છે। શાસ્ત્રો અનુસાર સ્વસ્તિકને ભગવાન શ્રી ગણેશ અને માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે। માનવામાં આવે છે કે સ્વસ્તિકમાં ભગવાન શ્રી ગણેશ અને મા લક્ષ્મીની સાથે સાથે સમસ્ત દેવી દેવતાઓનો વાસ હોય છે। સ્વસ્તિકને હિન્દુ ધર્મમાં લોકોના આસ્થાના પ્રતીકને ધન વૈભવ અને સુખ સમૃદ્ધિ પ્રદાન કરનારું માનવામાં આવે છે। શાસ્ત્રોમાં જણાવ્યું છે કે ભગવાન શ્રી હરિને પ્રસન્ન કરવા માટે હળદરથી સ્વસ્તિક બનાવીને તેના પર દીવો રાખીને ભગવાન વિષ્ણુનું પૂજન કરવું જોઈએ। આવી રીતે તેમનું પૂજન કરવાથી તે ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે અને પોતાના ભક્તોને મનની ઈચ્છા મુજબનું વરદાન આપે છે। આજના દિવસે આવી રીતે ભગવાન શ્રી હરિ વિષ્ણુનું પૂજન કરવાથી ભગવાન શ્રી હરિની સાથે સાથે ભગવાન શ્રી ગણેશ અને માતા લક્ષ્મીની પણ અસીમ કૃપા પ્રાપ્ત થાય છે। તેમજ વ્યક્તિના જીવનના બધા જ કષ્ટો દૂર થઈ જાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિનું આગમન થાય છે। આ રીતે ભગવાન શ્રી હરિનું પૂજન કર્યા પછી તમારી જે કોઈ પણ મનોકામના હોય તે શ્રી હરિ વિષ્ણુની સમક્ષ રાખો અને ભગવાન શ્રી વિષ્ણુને તમારી મનોકામના પૂર્ણ કરવાની પ્રાર્થના કરો। શાસ્ત્રોમાં જણાવ્યું છે કે આ રીતે ભગવાન વિષ્ણુનું પૂજન કરવાથી ભગવાન વિષ્ણુની કૃપાથી મનોકામના ખૂબ જ ઝડપથી પૂર્ણ થઈ જાય છે। પૂજન કર્યા પછી હવે તમે ભગવાનજીને જે હળદરથી તિલક કર્યું છે તે હળદરથી તમે તમારા મસ્તક અને કંઠ ઉપર પણ તિલક કરો। આવું કરવાથી તમને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થશે અને આ જ હળદરથી તમે તમારા પરિવારના બધા જ સભ્યોના મસ્તક ઉપર પણ તિલક કરો। આનાથી તમને પણ ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થશે। મિત્રો, આ ઉપાયને તમે એકાદશીના દિવસે પ્રાતઃકાલ કે સંધ્યા સમયે કોઈ પણ સમયે કરી શકો છો। ઉપાય કર્યા પછી તમારે સ્વસ્તિક અને દીવાને એમ જ રાખવાનો છે અને એકાદશીના બીજા દિવસે સ્નાન વગેરે કર્યા પછી તમે થોડો લોટ બાંધો અને આ લોટમાં તમે સ્વસ્તિકની હળદરને લપેટી લો અને આ લોટને તમે ગાય માતાને ખવડાવી દો। જો આવું ના કરી શકો અને તમે લાલ કપડા પર સ્વસ્તિક બનાવ્યું છે તો આ કપડાને તમે પાણીમાં પલાળી દો અને હળદર પાણીમાં મળી જાય ત્યારે આ પાણીને તમે કોઈ છોડના મૂળમાં નાખી દો। મિત્રો, આ ઉપાયને કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી
દરેક કષ્ટોમાંથી છુટકારો મળે છે અને સાથે જ જે મનોકામના માટે આ ઉપાય કરવામાં આવે છે તે મનોકામના પણ ખૂબ જ ઝડપથી પૂર્ણ થાય છે। તો મિત્રો, ઉમ્મીદ છે કે તમને આ જાણકારી પસંદ આવી હશે। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો। ધન્યવાદ।